નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11માં વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષય અંતર્ગત આપણે ત્રીજો પાઠ એટલે કે કંપનીની સ્થાપના વિધિ અંતર્ગતની બાબતોનો આજે અભ્યાસ કરવાનો છે. આની અગાઉ આપણે કંપની એટલે શું, કંપનીના લક્ષણો એમની વિગતોને જોઈ હતી. ચાલો આજે આપણે કંપનીની સ્થાપના વિધિ વિશે વાત કરશું. કંપનીની સ્થાપના કરવા માટે દેશમાં જે પ્રવર્તમાન કાયદાઓ છે એ કાયદાઓની જોગવાઈઓનું પાલન કરી અને કંપનીની સ્થાપના કરવામાં આવે છે. એટલે કંપનીની સ્થાપના વિધિ જટિલ, ખર્ચાળ અને લાંબી છે. આ કાર્ય એકાએક કે તુરંત થઈ જતું નથી. કંપનીની સ્થાપના માટે કાયદાની જોગવાઈઓનું પાલન કરી એમની લાંબી અને જટિલ ખર્ચાળ વિધિમાંથી પસાર થાય ત્યારબાદ કંપની અસ્તિત્વમાં આવે છે. એટલે આપણે કંપનીની સ્થાપના વિધિને બે તબક્કાઓમાં વહેંચી શકીએ. એક સ્થાપના પહેલાનો તબક્કો અથવા નોંધણીનો તબક્કો, અથવા તો આપણે એમને કંપનીની સ્થાપના વિચાર અને પૂર્વ તૈયારી તરીકે પણ ઓળખી શકીએ. બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. ચાલો, એટલે કંપનીની સ્થાપના વિધિના બે તબક્કાઓ, એક સ્થાપના પહેલાનો તબક્કો અને બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. આ તબક્કાઓ અંતર્ગત અલગ અલગ બાબતોને ધ્યાનમાં લેવામાં આવશે, જેમાં આપણે સૌથી પહેલા સ્થાપના પહેલાનો તબક્કો એટલે કે નોંધણી પહેલાના તબક્કા વિશે જોઈશું. ચાલો, સ્થાપના પહેલાનો તબક્કો. કંપનીની નોંધણી પહેલાના તબક્કાને આપણે કંપની સ્થાપના વિચાર અને પૂર્વ તૈયારી પણ કહી શકીએ. આ તબક્કામાં કંપનીની સ્થાપનાના વિચારથી માંડીને તેને અસ્તિત્વમાં લાવવા માટેની તમામ પૂર્વ તૈયારીઓનો સમાવેશ થાય છે. કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ અથવા વિચાર એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. આ વિચાર, આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. હવે એક વ્યક્તિ અથવા તો એક કરતાં વધારે વ્યક્તિઓને ધંધાની સ્થાપનાનો વિચાર આવે છે અને ધંધાની સ્થાપનાનો આ વિચાર એ ધંધાની સ્થાપના તરફ દોરી જાય. સ્થાપકોના આ બીજારોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. એટલે ધંધાની સ્થાપનાનો જે વિચાર આવેલ છે એ વિચારમાં સ્થાપકની કલ્પના શક્તિ, એમનું વ્યવહારુ કોઠાસૂઝ, એમની સર્જકતાના કારણે એ વિચારનો વિકાસ થાય છે. સ્થાપક જોખમો ઉઠાવવા તૈયાર થાય અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી, કાર્યવંતિત કરી ધંધા તરફ વાળે ત્યારે કંપની અસ્તિત્વમાં આવે. ચાલો, સૌથી પહેલા તો કંપનીની સ્થાપનાના પહેલા તબક્કામાં ધંધાનો સ્થાપનાનો વિચાર એટલે કે સૌથી પહેલા વ્યક્તિ અથવા તો વ્યક્તિના સમૂહને ધંધાની સ્થાપનાનો વિચાર ઉદ્ભવશે અને આ વિચારમાં સ્થાપકની એટલે કે વ્યક્તિ અથવા તો વ્યક્તિના સમૂહની કલ્પના શક્તિ અને એમની સર્જકતાના કારણે આ વિચારનો વિકાસ થશે. જોખમો ઉઠાવવા તૈયાર થશે, માનવ શક્તિ અને માલ સામાનને ક્રિયાશીલ કરી અને ધંધા તરફ વાળે ત્યારે કંપની અસ્તિત્વમાં આવશે.
આમ જોઈએ તો આ તબક્કામાં સ્થાપકોના મનમાં આવેલા વિચાર એ સ્થાપના કાર્યનું બીજ છે, જે સમય જતા કંપનીમાં પરિણમે છે. જ્યારથી સ્થાપકના મનમાં વિચાર આવ્યો ત્યારથી વૈચારિક ભૂમિકામાં કંપનીનો જન્મ થઈ ચૂક્યો ગણાય. તેથી કંપનીને પ્રવર્તકના માનસપુત્ર કહેવામાં આવે છે. ચાલો બરાબર યાદ રાખશું, કંપનીને પ્રવર્તકના માનસપુત્ર કહેવામાં આવે છે, કારણ કે કંપનીની સ્થાપનાનો સૌથી પહેલા સ્થાપકના મનમાં વિચાર આવે છે, એના માનસમાં, એના મગજમાં સૌથી પહેલા વિચાર આવે છે, અને આ વિચારના કારણે જ કંપનીની સ્થાપના સંભવ બને છે. એટલે કંપનીને પ્રવર્તક એટલે સ્થાપક, કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર કહેવામાં આવે છે. ચાલો બીજા તબક્કામાં પ્રાથમિક તપાસ. કંપની સ્થાપવાનો જે વિચાર આવેલો છે એ વિચારની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. આવક, ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે, અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. ચાલો હવે સ્થાપનાનો જે વિચાર આવેલો છે એ વિચાર ઉપર નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવશે. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે, પ્રાથમિક તપાસ કરવામાં આવશે, જેમાં આવક અને ખર્ચ અંગે અંદાજો લગાવવામાં આવશે. જો આ અંદાજ કે આ પ્રાથમિક તપાસના પરિણામો સંતોષકારક હશે તો પછી આગળનો તબક્કામાં એટલે કે ઘનિષ્ઠ તપાસ કરવામાં આવશે, વિગતવાર તપાસ કરવામાં આવશે. આ તબક્કામાં સ્થાન પસંદગી, એન્જિનિયર્સ, કેમિસ્ટ કે ધંધા સાથે સંબંધ ધરાવતા નિષ્ણાંતોના અભિપ્રાયો, સરકારી કે કાનૂની નિયંત્રણો વગેરે બાબતો અંગે તપાસ કરવામાં આવશે, કે જેથી કરી અને પાછળથી પસ્તાવાનો વારો ન આવે. એટલે સ્થાપનાના વિચાર ઉપર પ્રાથમિક તપાસ કરવામાં આવશે. ત્યારબાદ વિગતવાર તપાસ, ઘનિષ્ઠ તપાસ. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરાય છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને. આગળ વધવું કે યોજનાને પડતી મૂકવી તે અંગે નિર્ણય લઈ શકાય. ચાલો હવે વિગતવાર તપાસ. સ્થાપનાનો વિચાર પ્રાથમિક કસોટીની એરણમાંથી આપણે સફળતાપૂર્વક પાર ઉતરે પછી ઝીણવટભરી સંપૂર્ણ ચકાસણી જરૂરી બને છે. જો આવી વિગતવાર તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે. વિગતવાર ચકાસણીમાં મુખ્યત્વે મૂડી, મજૂર, કાચો માલ, યાંત્રિક સાધન સામગ્રી, સંચાલન શક્તિ, વાહન વ્યવહારની સુવિધા, બજાર, માંગ, પુરવઠો, સરકારી નિયંત્રણો, આયાત નિકાસ, હુંડિયામણ વગેરે બાબતો અંગે વિગતવાર તપાસ કરવામાં આવે છે. અને આ વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે કે ધંધાની સ્થાપનામાં આગળ વધવું એટલે કે કંપનીની સ્થાપનામાં આગળ વધવું કે પછી યોજના કે વિચારને પડતો મૂકવો. એટલે કંપનીની સ્થાપનાના તબક્કાઓમાં વિગતવાર તપાસનો તબક્કો ખૂબ અગત્યનો રહેશે, કારણ કે અહીંયા આ તબક્કામાં જ તપાસ કરી અને નક્કી થશે કે કંપનીની સ્થાપનામાં આગળ વધવું કે પછી એ યોજનાને પડતી મૂકવી. ચાલો પછી સંસાધનોની સગવડ, જેને આપણે સાધનોનું એકત્રીકરણ પણ કહી શકીએ.
પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્ર વ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. ચાલો, સૌથી પહેલા સ્થાપનાનો વિચાર આવે છે, પછી પ્રાથમિક તપાસ કરવામાં આવશે, ત્યારબાદ વિગતવાર તપાસ કરવામાં આવશે. વિગતવાર તપાસમાં બધી જ બાબતો યોગ્ય માલુમ પડે છે તો કંપનીની સ્થાપનાના કાર્યને આગળ ધપાવવામાં આવશે અને જેમાં આગળના તબક્કામાં સંસાધનોની સગવડ અંગે વિચારવામાં આવશે અથવા તો એ અંગેની તૈયારીઓ કરવામાં આવશે. આ તબક્કામાં સ્થાપના અંગે ઘડેલી યોજનાના વિચારને મૂર્તિમંત કરવા માટે સાધન સામગ્રી એકઠી કરવી પડશે, જેમાં જમીન, કાચો માલ, મશીનરી વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે અને આવી વગેરેની વ્યવસ્થા કરવા માટે એટલે કે જમીન, કાચો માલ, મિલકતો વગેરે મેળવવા માટે કરારો કરવામાં આવશે. જરૂર જણાય તો વિદેશી સહયોગ, સરકારી પરવાનાઓ એટલે કે સરકારી મંજૂરી માટે વાટાઘાટો કરવામાં આવશે. એટલે કે કંપનીની સ્થાપના સંદર્ભે જરૂરી પત્ર વ્યવહાર, કરાર અને અન્ય વિધિઓ આ તબક્કામાં કરવામાં આવશે. ત્યાર પછી નાણાકીય વ્યવસ્થા. જે સાધનો કે મિલકત ખરીદવા માટે અને સ્થાપના અંગે જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. ચાલો, નાણાકીય વ્યવસ્થા અંતર્ગત કંપનીની સ્થાપના કરવા માટે જે જરૂરી ખર્ચાઓ છે તે અંગેની નાણાકીય બાબતો વિશે વિચારણા કરવામાં આવશે. આપણે જાણીએ છીએ કે બધી આર્થિક પ્રવૃત્તિઓના મૂળમાં નાણું છે. એના વગર કોઈ પ્રવૃત્તિ આગળ વધી શકે નહીં. એમાં પણ કંપનીની સ્થાપનામાં તો મિલકતો વસાવવા, સાધનોનું એકત્રીકરણ કરવા, સ્થાપના અને અન્ય ખર્ચની ચૂકવણી કરવા નાણાંની જરૂર પડે છે. જો સ્થાપકો પાસે પૂરતી મૂડી ન હોય તો એ અન્ય કોઈ રીતે નાણાં પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. મતલબ કે આ તબક્કામાં નાણાકીય બાબતોની વિચારણા કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે કંપનીની સ્થાપના વિધિ અંતર્ગત પહેલો તબક્કો એટલે સ્થાપનાનો તબક્કો. સ્થાપનાના તબક્કા અંતર્ગત 5 બાબતોનો સમાવેશ થશે, જેમાં સ્થાપનાનો વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, સાધનોનું એકત્રીકરણ અને નાણાકીય વ્યવસ્થાનો સમાવેશ થશે.